નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મારે ઘણું બધું બોલવું છે પણ ચૂપ છું. જે રીતે શબ્દોની ધૂળ મારા પર તે એટલે મારી પત્ની વરસાવી રહી છે તેનાથી મને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હું આંખો બંધ કરીને સોફા પર બેસી રહ્યો છું. ચા મૂકી છે, પી લો, કહેતી રસોડામાં જતી રહી. મેં બંધ આંખો મારી ખોલી. મારી ઈચ્છા જરા પણ ન હતી ચા પીવાની, છતાં ચૂપચાપ પી લીધી. તે રસોડામાં હતી, હું સોફા પર બેઠો હતો. અમારી વચ્ચે હુંપણાનું ધુમ્મસ હતું. જો કે મારા માટે આ સ્થિતિ નવી ન હતી. મારી ચૂપ્પીથી એનો લાવારસ જેવો ગુસ્સો પાણીના પરપોટાની જેમ ફૂટીને ઓગળતો ગયો. જમવા બેસો, ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતા તે બોલી, બેસું છું, કહી હાથ ધોવા ગયો. ચાના કપ રકાબી લઈને. ઈચ્છા તો હતી કે ખાલી કપ રકાબી ત્યાં જ મૂકી રાખું, પણ ઠરી ગયેલી આગને ફૂંક મારવા માંગતો ન હતો. હું મારી જાતે સંવાદ કરી રહ્યો હતો. 30 વર્ષ અમારા લગ્નને થઈ ગયા અને આ અચાનક મિન્ટુ ક્યાંથી ફૂટી નીકળ્યો, જેની સાથે નહાવાની ચોવાનો સંબંધ નથી તે કંકોત્રી આપી ગયો. બેશરમ બનીને, એ પણ મારી ગેરહાજરીમાં. અને મારી પત્ની પૂછે છે કે એની દીકરીના લગ્નમાં જઈએ કે. આજ મિન્ટુએ મારી પત્ની દિશાને પહેલા પ્યારમાં દગો આપ્યો હતો અને દિશાએ ઝેર પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરેલો. કદાચ સમયસર હું ત્યાં ન પહોંચ્યો હોત તો. એ થાળીમાં પીરસી રહી હતી. હું એને જોઈ રહ્યો હતો. એ જ્યારે ગુસ્સામાં હોય કે મસ્તીમાં એને હું જોયા કરતો. મને મજા આવતી એનો રતુમડો ચહેરો જોવાની. જાણે સૂર્યોદય કે સૂર્યાસ્ત. અમારી વચ્ચે ઝઘડો થવાનું કારણ પણ મિન્ટુ હતો. તે દિવસે ઓફિસેથી ઘરે આવ્યો. વિચાર્યું કે કાલે રવિવાર છે, આજે એટલે કે શનિવારે લાસ્ટ શોમાં પિક્ચર જોવા જઈએ. હરખાતો મલકાતો ઘરમાં પ્રવેશ્યો. શું વાત છે, આજે બહુ ખુશમાં છો? કેમ એમ પૂછ્યું. મેં નાટકીય અંદાજમાં મારી ખુશી વ્યક્ત કરી અને એ આદત મુજબ મારું નાક પકડી હસી પડી. હું સોફા પર બેઠો. પાણીનો ગ્લાસ લાવી તે મારુંમાં બાજુમાં બેઠી અને ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. મને અજીબ શું લાગ્યું, એકીટશે હું જોઈ રહ્યો. તે ઊભી થઈ, ખાનું ખોલ્યું. એક પ્લાસ્ટિકની થેલી લઈ મારી પાસે બેઠી. થેલીમાંથી કંકોત્રી કાઢીને તેણે કહ્યું, આજે મિન્ટુ આવ્યો હતો. એની દીકરીના લગ્ન છે. આપણને આમંત્રણ આપી ગયો છે. મિન્ટુનું નામ સાંભળતાં જ હું મારો મિજાજ ખોઈ બેઠો. તે એને અંદર કેમ ઘૂસવા દીધો? એ નાલાયકની હિંમત ક્યાંથી કે આમ મારા ઘરમાં ઘૂસે? તે શું કહ્યું? પુરાણી વાતો કાઢી હશે તે નાલાયકે. માફી માંગી હશે. કદાચ તમે બંને રડ્યા હશો. આપણને સંતાન નથી તે જાણી ખોટો અફસોસ વ્યક્ત કર્યો હશે. લગ્નમાં આવવા આજીજી કરી હશે અને તે હા પાડી હશે. એક ક્ષણ આવા તોફાની વિચારોને મેં શાંત પાડ્યા. હું સ્વસ્થ થયો.
સહજતા લાવી મેં પૂછ્યું, તે શું કહ્યું? તેને જોઈ તું આશ્ચર્ય પામી હશે. દેખીતી વાત છે, હું તો આભી જ બની ગઈ. શું કરવું, શું ના કરવું કશું ના સમજાયું. ગુસ્સો પણ આવી ગયો, પણ માનવતા દાખવી બારણામાં જ પૂછ્યું કે તે કેમ આવ્યો છે. પરાણે શબ્દો નીકળ્યા. મેં કહ્યું, અંદર આવો. તે પરાણે અંદર આવ્યો, કંકોત્રી કાઢીને આપી. તારા વિશે પૂછ્યું. ચા પાણીનો ઇનકાર કર્યો, પણ તારે ફોર્સ કરવો તો જોઈતો હતો. તેને જોઈ મારું મગજ બેર મારી ગયું હતું. સાચું કહું તો હું ગભરાઈ ગઈ હતી. ખાસ કાંઈ બોલ્યો ના, ઉતાવળમાં હતો. કંકોત્રી આપી. આપણને આવવાની વિનંતી કરી છે. કશું લીધું નહીં. બીજી વાર આવીશ તો લઈશ, કહી નીકળી ગયો. તને ના મળ્યાનો અફસોસ જતાવ્યો. સાવ નખાઈ ગયો હતો. બીજું કાંઈ બોલ્યો ના. જતાં જતાં 2 વાર પૂછ્યું, તમે આવશો? મેં જવાબ ના આપ્યો. છેલ્લે એટલું જ કહ્યું કે આવશો તો સમજીશ તમે મને માફ કર્યો છે. થોડી ક્ષણો અમે બંનેએ મૌનનું આવરણ ઓઢી લીધું. તે ઊભી થઈને બારી બહાર આકાશ જોઈ રહી હતી અને હું તેને, ત્યાં કેમ ઊભી છે, શું વિચારે છે, અમસ્તી કહેતા મારી બાજુમાં બેઠી. પછી ધીમેથી મને પૂછ્યું, તને શું લાગે છે, જવું જોઈએ? તારી શી ઈચ્છા છે? મેં તેને પૂછ્યું છે. તારી ઈચ્છા હોય તો તું જઈ શકે છે, પણ હું નહીં આવું. હું ક્યાં જવાની છું? આ તો જસ્ટ મેં તને કહી દીધું. આ વાત અહીં ખતમ, ઠીક છે, કહી તે તેના કામમાં ઓગળી ગઈ. આ વાતને 2 દિવસ વીતી ગયા. આ દરમિયાન 2 દિવસમાં આડકતર રીતે 5-6 વાર પૂછ્યું કે મારો શો વિચાર છે, પણ હું જવાબ આપવાનું ટાળતો હતો. આજે ફરી એ જ વાત કાઢતા મારી કમાન છટકી. દિશા, એકની એક વાત 10 વાર તે કાઢી, પણ હું ચૂપ છું. તને તારા પ્રેમી પ્રત્યે હમદર્દી થતી હોય 30 વર્ષે તો તું જઈ શકે છે. ભૂલથી એની દુખતી નસ દબાઈ ગઈ અને તે સ્પ્રિંગની જેમ ઉછળી અને હું એની તોફાની અદા ઝીલતો રહ્યો. આમ મને શું જોઈ રહ્યો છે? પીરસતા તેને પૂછ્યું. મેં જવાબ ન આપ્યો. મારી બાજુમાં બેસી જાણે કશું બન્યું નથી એમ બેસીને ધીમે ચાવીને ખાવા લાગી. એક હાથ ગાલ પર, બીજો હાથ થાળીમાં. ખાતાં ખાતાં જ પૂછ્યું કે ભાખરી લો. મેં ના પાડી. બબડતા તે બોલી, ભગવાને શાંતિથી ખાવાનું આપ્યું છે તો ખાવને, કહી મારી થાળીમાં ભાખરી મૂકી. હું એને જોઈ રહ્યો. આમ ઘૂરકીને શું જોઈ રહ્યા છો, કહી હસી પડી. હું સમજી શક્યો નથી કે તે નાદાન છે કે નિર્દોષ, માસૂમ. કદાચ આ જ કારણ છે મારી ચાહતનું, મારા આકર્ષણનું. આમ તો અમે હોસ્ટેલમાં ભણતા જ હતા. એક જ કોલેજમાં હતી તે સીધી સાદી, પણ એની તરફ નજર જાય. દરરોજ ડ્રેસ નવો જ હોય. અમે મિત્રો આપસમાં વિચારતા કે શું આ છોકરી ડ્રેસ ભાડેથી લાવે છે કે ઘરવણી નાજુક, રોજ નવા ડ્રેસ, આંખે ગોગલ્સ, સીધું આવવું ને સીધું જવું. કામ પૂરતી વાત.
કોણ જાણે કેમ અને સામે સામે ઘણીવાર અથડાઈ જતા નજરથી નજર મળી જતી. સાચું કહું તો હું મનોમન ચાહવા લાગેલો. વાત કરવાનો મોકો ગોતતો પણ મળતો નહીં. વાતમાંથી વાત મળી. મિથુન ઉર્ફે મિન્ટુ, જે અમારા ગ્રુપમાં હતો, તેમની વચ્ચે પ્રણય પાંગર્યો હતો. છૂપો છૂપો, જે અમારા સૌની જાણ બહાર હતો. એક દિવસ દિશા મને મળી અને પૂછ્યું કે હું મિન્ટુ વિશે કંઈ જાણું છું. ત્યારે અમને તેમના વિશે ખબર પડી. એથી વિશેષ અમે જાણ્યું કે 15 દિવસથી ગાયબ છે. છેલ્લે ખબર મળ્યા કે તે છોકરી કોઈ જોડે ભાગી ગયો છે. દિશાને આ વાતની જાણ થઈ ત્યારે માનસિક રીતે ભાંગી પડી હતી, એટલી હદે કે વિષ પી લીધું. નસીબ જોગે મને જાણ થતાં સમયસર પહોંચ્યો અને સારવાર મળી અને બચી ગઈ. માનસિક રીતે સ્વસ્થ થતાં 6 મહિના લાગ્યા અને અમારા વચ્ચે ખાસ કરીને તેના હૈયામાં મારા પ્રત્યે લાગણીના બીજ રોપાયા. હું તેને જોયા કરતો અને તે મને પૂછી બેઠી, આમ શું જોયા કરો છો? મેં કહ્યું, તારો ચહેરો. એ શરમાઈ ગઈ. તું મને પ્રેમ કરે છે? આ પ્રશ્ન મારે તને પૂછવો જોઈએ. કેમ? સાચું કહું તો જે દિવસથી મેં તને જોઈ છે તે દિવસથી તારા પ્રેમમાં છું. શું વાત કરે છે? પણ તું મને ભાવ ક્યાં આપતી હતી? ઓહ, નારાજ છે? બિલકુલ નહીં. ખરેખર તારા સમ. પ્લીઝ સમ ના ખા. મને તારામાં ટ્રસ્ટ છે. પેલો તારા સમ કરીને છેતરી ગયો. ડેમ ઇટ દિશા, ખરાબ સમણું ગણી ભૂલી જા, પ્લીઝ. પણ તું ભૂલી શકીશ? ભૂલમાં પણ ભૂલી શકીશ? તને શક છે? મને મારા પર વિશ્વાસ હવે રહ્યો નથી, પણ મારા પર વિશ્વાસ રાખજે. હું તને ચાહું છું, મારાથી પણ વધુ. તને જોઈ રહ્યો તે ઝરણાની જેમ હસી પડી. તેના હવામાં ઉડતા જુલ્ફો, મુક્ત રીતે હસવાનો કલરવ અને હરણાપેઠીએ દોડમાં હિલોડા લેતું એનું યૌવન મને આકર્ષિત કરી ગયું. હું પ્રેમ દીવાનો એટલી હદે બની ગયો કે મનોમન ભગવાન સમક્ષ પ્રતિજ્ઞા કરી લીધી કે એના હૃદયને ચોંટ તો નહીં જ પહોંચાડું. આખરે તે થાકીને બેસી ગઈ. હું તેની પાસે ગયો. એક વાત કહું? જરૂર કહે. મારો ગુસ્સો સહન કરી શકીશ? મેં માથું હલાવ્યું. જો તું મારો ગુસ્સો સહન કરી શકીશ તો તું મારો પ્રેમ પચાવી શકીશ. તું શું બોલે છે તે જ સમજાતું નથી. સમજાશે બધું આસ્તે આસ્તે, કહી મારા ખોળામાં પડી એમ એકબીજાને ક્યાંય સુધી જોતા રહેલા. આજથી આપણા ભૂતકાળને દફનાવી દીધો છે. કબૂલ? કબૂલ. અને અમારી એક નવી જિંદગીની શરૂઆત થઈ. પરીક્ષા પછી અમે અમારા ઘરે ગયા. માતા પિતા અમને જોતા જ સમજી ગયા અને હસતા વદને અમને આવકાર્યા. મારી બહેનને ના જોતા ફાડ પડી. તે કોઈ સાથે ભાગી ગઈ હતી. મારી પરીક્ષાના લીધે મને સમાચાર આપ્યા નહીં. સમયના વહેણમાં તરતા રહ્યા.
આખી રાત અજંપામાં વીતી ગઈ. એના ભૂતકાળના અવશેષને મેં ખોદીને બહાર કાઢ્યા અને પુરુષ જાતની નબળાઈ છતી કરી નાખી. તે કદાચ ઘસઘસાટ સૂતી હતી. સવાર રાબેતા મુજબ ઉગી. હું ગડમથલમાં હતો. ટીપોઈ પર મૂકેલી કંકોત્રી વાંચી. અરે, મિન્ટુ કલકત્તામાં રહે છે. એને કોઈ જવાબ ન આપ્યો. મહિનાની વાર છે. ટિકિટ બુક કરાવું છું. ના, મારે નથી જવું. આમંત્રણ મને નહીં, તમને આપેલું છે. મારું નહીં, તમારું નામ લખ્યું છે, કહેતા ચાનો ગ્લાસ મૂક્યો. કેમ, રાતે તમાચો ઓછો કર્યો છે? હું જાણું છું, ભૂલ થઈ ગઈ. આને તું ભૂલ કહે છે? તારે જે સમજવું હોય તે સમજ. તારી ઓકાત તે બતાવી દીધી. એક બાજુ ખીણ, એક બાજુ આગળ બોલતા અટકાવીને કહ્યું, મને મૂડ નથી ઝઘડવાનો. જે કહેવું હોય તે રાતે કહેજે. મારે ઓફિસ જવાનું છે. પ્લીઝ. ઓહ, તો રાતે તૈયાર થઈને આવજે. બરાબર ઝઘડશું, કહી તે હસી પડી અને મારા હાથમાંનો ચાનો ગ્લાસ ધ્રુજી ગયો. મેં હળવાશ અનુભવી. ઓહ ભગવાન, કહી હું ઊભો થયો. રસોડામાંથી બહાર આવતા તે ટહુકી. કેમ ભગવાનને યાદ કર્યા? મારાથી ઝઘડવાનો ડર લાગે છે કે તારાથી ઝઘડીશ તો તને પ્યાર કોણ કરશે? કહેતા તેની તરફ ઝૂક્યો. તે આઘી ખસી ગઈ અને બોલી, રાતભર પડખા ફેરવીને થાકી ગયો. કેમ, ખરું ને? ઓતારીની તે રાત તો તું જાગતી હતી, તારી મજા લેતી હતી. જા બાથરૂમમાં. હવે મોડું થશે તો મને બદનામ કરીશ. ખરેખર તને સમજવી મુશ્કેલ છે. એમ મનોમન બબડતો બાથરૂમમાં ગયો. દરવાજો વાસવા જતો હતો ત્યાં આવીને સંભળાવતી ગઈ. કંઈ સંભળાય એવું તો બોલ. ઓફિસમાં મન વંટોળમાં પતંગ જેમ ઝોલા ખાય તેમ ઝોલા ખાઈ રહ્યું હતું. મિન્ટુ નામનો વંટોળ મારા મનને અહીં તહીં અથડાવી રહ્યો હતો. શંકા કુશંકા એ મારા સ્થિર જીવનમાં વમળ પેદા કર્યા કરતા હતા. દિશા પ્રત્યેના પ્રેમ વફાદારીનું કોન્ક્રીટનું ચણતર પાણીની દિવાલની જેમ છિન્નભિન્ન થઈ ગયું હતું. બેવફાઈની રજકણો મારા સમગ્ર અસ્તિત્વને ધ્રુજાવી રહ્યું હતું. જે મિન્ટુને એના નામ માત્રથી ધિક્કારતી હતી તેના તરફ સહાનુભૂતિ. મારું મન ચક્રવાતમાં ખૂંપી ગયું હતું. ન સમજાય તેવા પ્રશ્નો પ્રતિ પ્રશ્નોત્તરીમાં ડમરી ઘેરાઈ ચૂક્યો હતો. શું હું બેવકૂફ હતો? શું તે મારી સાથે સંજોગોનો શિકાર બની અત્યાર સુધી બનાવટ કરતી હતી? મને ખરેખર પ્રેમ કરતી હતી? શું મિન્ટુ સાથેની બંધ થઈ ગયેલી ફાઇલને મારી જાણ બહાર ખોલી હતી? વર્ષોથી જેની સાથે બોલવાનોય સંબંધ નથી તેને મારા ઘરનું સરનામું ક્યાંથી મળ્યું હશે? કદાચ દિશા તો નહીં હોય ને? મને ફિલ્મી એક ડાયલોગ યાદ આવી ગયો જેમાં હિરોઈન કહેતી હોય છે કે પ્યાર એક ही बार होता है, दूसरी बार जो होता है वो है सिर्फ समझौता. તો દિશા અને મારા વચ્ચે પ્રેમ નહીં પણ તેના સમયની જરૂરિયાત હતી અને મારા માટે એ બીજાની ના થઈ
તે ખુશી. મને મારી વસ્તુ મળી તેનો ગર્વ છે કે દ્વેષ ભાવ, જેને મેં પ્રેમનું સોહામણું વસ્ત્ર જાણે અજાણે પહેરાવ્યું હતું. મારી જાણ બહાર આ બાબતનો ફેસલો તો કરવો જ પડશે. કહી દઈશ કે હજી મિન્ટુ પ્રત્યે લાગણી હોય તો તેની સાથે જઈ શકે છે. તને મારા બંધનમાંથી મુક્ત કરું છું. લાગણીનું બીજું નામ ઉભરો, જે ઢોળાઈ પણ જાય છે અથવા ધીમે ધીમે વરાળ થઈ ક્યાંક વાદળ રૂપે બંધાઈ જાય છે. જેમ જેમ મુંપણું મારું ઓગળતું ગયું તેમ તેમ દિશા તરફી વલણ મારામાં પ્રવેશતું ગયું. હું મારી જાતને પૂછી રહ્યો હતો કે મિન્ટુ અને મારી વચ્ચેના સંબંધમાં આત્મીયતા જ ક્યાં હતી? હાય, હેલો, બાય એથી વિશેષ ક્યાં કશું હતું? દિશા મારી પત્ની બની ત્યારે મિન્ટુનું અસ્તિત્વ જ ક્યાં હતું? 30 વર્ષ પછી જૂના સંબંધોની અહેમિયત પણ કેટલી? કદાચ ધૃણા જો હોવી જોઈએ તો દિશાને હોવી જોઈએ. મારે શા માટે આટલા પોઝેસિવ બનવાની જરૂર હતી? મારે પૂછવું જોઈતું હતું શાંતિથી ત્યાં જવાનું કારણ. એના બદલે ના કહેવાના શબ્દો બોલી ગયો. શંકા કરવા લાગ્યો. એને કેવી ઠેસ પહોંચી હશે, છતાં કડવા ઘૂંટ પી ગઈ અને સોરી જેવા 2 શબ્દો હું ના બોલી શક્યો. મને મારી જાત પર શરમ આવી. જેમ તેમ કરી ઓફિસ અવર પૂરો કર્યો. ઘેટાબકરાની ભીડમાં સામેલ થઈ ગયો. મારા થાકેલા પગ રોજની દિશામાં ફંટાવા લાગ્યા. મારી ચાલ, મારા હાવભાવ, મારું અસ્તિત્વ, મારા હૈયાની ધડકન, મારા વિચારોનો ગ્રાફ, બધું એકબીજાથી વિપરીત ચાલી રહ્યું હતું. નકારાત્મકનો અંધકાર મને ડરાવી રહ્યો હતો. કદાચ એ જ કહી દે કે હું તારાથી અલગ થવા માગું છું, તો આનો મારી પાસે કોઈ ઉકેલ નથી. એઝ યુ વિશ આ જ મારો ઉત્તર હશે. કદાચ ઘર ખોલતા ટીપોય પર કાગળ હશે. કાગળને ફરિયાદોથી રંગ્યો હશે અને લખ્યું હશે ગુડ-બાય. અને વિશેષ કદાચ સુસાઇડ હશે. તો એ વિચાર આવતા જ હું ધ્રુજી ગયો. પરસેવાના તાંતણા વીંટળાઈ વર્યા. એક બિહામણું દ્રશ્ય મારી આંખો સમક્ષ ફરી વળ્યું. સૌ જાણે મારી રાહ જોઈ રહ્યા ના હોય એમ ઊભા હશે. પોલીસવાન ટોળું પ્રશ્નોની કાંટાળીવાળ ગુનેગારની ચીપકપટ્ટી લઈને સૌ ઊભા હશે મારી રાહ જોતા જોતા. અને હું આરોપી બની આજીજી કરતો હોઉં કે મને કશી ખબર નથી. ખબર નથી. પોલીસ ચોકીથી અંધારી રૂમ આવનારા ડરે મને અધમુઓ કરી નાખ્યો. સાહેબ, તબિયત તો સારી છે ને? મને જોતા ખુરશી પર બેઠેલા વોચમેને સલામ કરતાં પૂછ્યું. હું વાસ્તવિક જગતમાં આવ્યો. જગત કેમ છે? મેં મારી અસ્થિર માનસિક અવસ્થા છુપાવતા હસતા હસતા પૂછ્યું. મેં માત્ર હસ્યો. લિફ્ટનો દરવાજો બંધ કરી હું દર્પણમાં મારી જાતને નીરખવા લાગ્યો. ચોળાઈ ગયેલા કપડાં, વાળ, ચહેરો ઠીક કર્યો. લિફ્ટનો દરવાજો ખુલ્યો. ખુશીનો નકાબ ઓઢી ડાબી તરફ વળ્યો. ઘરનો દરવાજો અર્ધ ખુલ્લો હતો. હું ચોંક્યો. દિશા બની ઠનીને બારી બહાર નજર નાખીને ઊભી, લહેકા સાથે
વાતો કરી રહી હતી. મારો ઘરમાં પ્રવેશ નજર અંદાજ કર્યો છે એવું એના હાવભાવથી લાગ્યું. વળી પાછો શંકાનો સૂતેલો કીડો સળવળવા લાગ્યો. જેવા સાથે તેવા, એમ વિચારી હું બાથરૂમમાં ગયો. શાવર ચાલુ કરી મારા સમણાની દુનિયામાં ખોવાઈ ગયો. આપણું મન પણ કેવું અજીબ છે. ગમે ત્યાં ગમે ત્યારે તરાપ મારે છે. ના આગળ પાછળનો વિચાર કરે છે. પડ્યા પછી ડાપણ અને પામ્યા પછી સાપણ ફૂટી નીકળે છે. મેં સમજણની સાવરણી લઈ નકારાત્મક ધૂળવાળી હકારાત્મક આકાશ નીચે વરસતા વરસાદના જેવી રોમેન્ટિક પળ માણવા લાગ્યો. દિશાના અવગુણોનું ધીમસ જે મેં વસાવ્યું હતું તે સમજદારીના સૂર્યપ્રકાશમાં ઓગળી ગયું. શાવરની મજા માણતા માણતા અરે કેટલી વાર લગાડી. જલ્દી બાથરૂમમાંથી બહાર નીકળ. તૈયાર થઈ જાવ. જલ્દીથી બહાર જવાનું છે. હરીઅપ સુખદની પળની પાંખડી પર ઝૂલતા ખુશીઓના ઝાકળ લહેરાઈ ઉઠ્યા. દિશાનો કોકિલ સોટવકો સૂણતા પણ મેં જવાબ ન આપ્યો. આશા રાખી હતી પુનરાવર્તનની, પણ હું નિરાશ થયો. કદાચ ઉતાવળમાં હશે એમ મન મનાવી હું તૈયાર થવા મારા રૂમમાં ગયો. તૈયાર થઈ હોલમાં આવ્યો. દિશાએ મારી તરફ જોયું. પરાણે ખુશીઓનું લીંપણ લગાવી પૂછ્યું, આજ સરપ્રાઈઝ છે કે શું? હા, તે કલ્પના પણ નહીં કરી હોય. ઊભા થતાં તે બોલી, આજે જરૂરી ચોખવટ કરવી છે. હોટલમાં જઈએ, શાંતિથી વાત કરીએ. ચલ. મારકનું સ્મિત કરતા બોલી, જ્યારે કોઈ વાત મારી સમજણ બહાર જાય ત્યારે આગે આગે દેખા જાયેગા. પડશે એવા દેવાશે જેવી નીતિ અપનાવી ચૂપ રહું છું. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. જમણી તરફ નજર માંડતા પૂછ્યું. ના, જવાબ મળ્યો. એની નજર બારી બહાર ટેક્સી સડસડાટ દોરી રહી હતી. હવામાં લહેરાતી લટને વારે વારે સરખી કરી રહી હતી. દિશા, મેં તને કશું પૂછ્યું? મેં સાંભળવાનું બંધ કરી દીધું છે. એટલે તારે જે સમજવું હોય તે સમજ, કહી મારી સામે જોયું. ઠીક છે, કહી મેં મોબાઈલ કાઢ્યો અને આ જાતનું એનું વર્તન મારા માટે નવું ન હતું. ખરેખર તો એ પર્વતીય મોસમ હતી. સૌથી મજાની વાત તો એ કે પળ પળ બદલાતી. જાણે મોસમ ક્યારે એનો સ્વભાવ બદલાય એ જ ખબર ના પડે. અને હું એનું આવું વર્તન સહી લેતો તેનું એકમાત્ર કારણ હું એને ચાહતો હતો. મારી પાસે ચાહતની વ્યાખ્યા તો નથી, પણ એ ના હોય, રિસાઈ જાય ત્યારે હું આકુળ વ્યાકુળ બની જતો. કદાચ મારા શ્વાસોશ્વાસ હતી. આ મારી નબળાઈ નહીં, પણ મારો સ્વભાવ હતો. યુ ટર્ન લેકર મિલન હોટલ કે અંદર લો. જી મેમ સાબ. એની ટેક્સીએ ધીમેથી યુ ટર્ન લીધો. ગેટ પાસે ટેક્સી ઊભી રહી. ખિસ્સામાંથી પાકીટ કાઢો. મેં બિલ ચૂકવ્યું. ત્યાં સુધીમાં દિશાએ વેરવિખેર એના ઝુલ્ફોને સરખા કર્યા. જેમ ગોવાળિયો આડાઅવળા દોડતા ગાય વાછરડાને લાઈન દોરીમાં લે. ચાલો. રાતરાણી શું સ્માઈલ ચહેરા પર લાવી મને આજ્ઞા કરી. હું તેની પાછળ ઘસડાયો રિસાયેલા બાળકની જેમ.
કાઉન્ટર પર ગપસપ થઈ. મેડમ, રૂમ નંબર 304. લિફ્ટ આવી, દરવાજા બંધ થયા. પલ પલ દિલ કે પાસ ટ્યુન વાગી. દરવાજો ખુલ્યો, જમણી તરફ વળ્યા. ટોટલી એસી હોટેલ, ડીમ લાઇટ, માદક સુવાસ, મનોહારી ઇન્ટેરિયર ડેકોરેશન જોતા જોતા શબ્દો સરી પડ્યા. અહીં સુહાગરાત માણવા આવ્યા છીએ. પસીનો લૂછતા લૂછતા બોલાઈ જયું. સુહાગરાતનો આનંદ એકવાર આવે જે ભૂલે ના ભૂલાય. હસતા હસતા આંખ મીચકારતા તે બોલી, પણ તને એવું સરપ્રાઈઝ આપીશ કે 6તે દિવસે તારા નજરે આવશે. કહેતા ડોરબેલ વગાડ્યો. મનમાં વલોવણ શરૂ થઈ ગયું. બહુ તો રાતની વાત લઈને ડાયવોર્સની માગણી કરશે. નો પ્રોબ્લેમ. એને મનાવવા કરતાં એ જેનાથી રાજી રહે તે કરવું. તે ખુશ રહે એમાં મારી જિંદગી છે. દરવાજો ખુલ્યો. લગભગ 25 વર્ષની છોકરી હશે. સસ્મિત કહ્યું. આવો. યંત્રવત અંદર પ્રવેશ કર્યો. અમને પગે લાગી. આશ્ચર્ય પર આશ્ચર્ય. તે અંદર ગઈ. મેં પૂછ્યું, કોણ છે? ઈશારાથી દિશાએ સમજાવ્યું કે થોભો રાહ જુઓ. તેણે દૂધ કોલ્ડ્રિંકના ગ્લાસ ટીપોય પર મૂક્યા. મામા, મામી લો. હું મનોમન હસ્યો, બબડ્યો, ખરેખર હું મામો બની રહ્યો છું ને? પરાણે ગ્લાસ મોઢે માંડ્યો. તે અંદર ગઈ. થોડીવારમાં કપડાં બદલીને પાછી આવી. સરસ લાગતી હતી. કદાચ પોતી કે પરફ્યુમની સુગંધ અને દૂધ કોલ્ડ્રિંકનો સ્વાદ માનીતો તે જાણીતો લાગ્યો. હું વિચારમાં પડી ગયો. મામા, દૂધ કોલ્ડ્રિંક કેવું લાગ્યું? આ પરફ્યુમની સુગંધ કેવી લાગી? મેં કોઈ જવાબ ન આપ્યો. મમ્મીએ તમારી ભાવતી મનગમતી ચીજોની ઘણી વાતો કરેલી. આ દૂધ કોલ્ડ્રિંકનો સ્વાદ, મેં લગાવેલ પરફ્યુમની સુગંધ તમારી ફેવરિટ છે. કેમ, ખરું ને? કદાચ મેં પહેરેલા ડ્રેસનો કલર પણ. ભાવુક નજરે એ મને જોઈ રહી હતી. હું હસ્યો. પણ તારી મમ્મી ક્યાં છે? મારી જાણ બહાર એની માસૂમિયત જોઈ મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા. મમ્મી? એક ઊંડો શ્વાસ લઈ બારી પરના પડદા બાજુ પર લઈ ખુલ્લું આકાશ જોઈ રહી હતી. થોડી ક્ષણો મૌનની પારદર્શક દિવાલ રચાઈ ગઈ. એકબીજાને સમજવા રૂમમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. નીરવતાના પડઘા સૌને સંભળાઈ રહ્યા હતા, છતાં સૌ ખામોશ હતા. બારીના પડદા જેમ હતા તેમ કરી મારી બાજુમાં બેઠી. ટીપોય પરનો કાચનો ગ્લાસ લઈ પાણીનો ઘૂંટડો ભર્યો. સ્વસ્થ થઈ ધીમેથી બોલી, તમને યાદ કરતાં કરતાં પ્રભુજીને વહાલી થઈ ગઈ. મામા, મમ્મીએ મરતા લગી તમને યાદ કર્યા છે. તમારું ગીત ગાતા ગાતા. તું કોની વાત કરે છે? સરલાની, મારી માજણી બેનની? અચાનક સ્પ્રિંગ ઉછળે એમ હું મારી બેઠક પરથી ઉછળ્યો. હા મામા, તમારી સરલુની વાત કરું છું. એટલે તું એની દીકરી અને મારી ભાણી? હા મામા, કહેતા મને વળગી પડી. શબ્દો નહીં, આંસુ બોલતા હતા. સન્નાટો હતો કોમળ તડકા જેવો. દિશા ઊભી થઈ અમને પાણીનો ગ્લાસ આપ્યો.
બેટા, તારું નામ તમે કંકોત્રી નથી વાંચી? પપ્પા તમને આપી ગયા હતા. પરિસ્થિતિથી હું પામી ગયો, છોભીલો પડ્યો, પણ હકીકત સ્વીકારી લીધી. ના બેટા, માંડ માંડ બોલી શક્યો. ત્યાં જ મોન્ટુ અંદરના રૂમમાંથી બહાર આવ્યો. ચોખવટ કરતાં કહ્યું, બેટા, તારા મામા મને મળ્યા ન હતા, પણ પપ્પા તમે તો બેટા, તને ખુશ રાખવા સિર્ફ તારા મામી મળ્યા હતા. બેટા યામિની, તારા પપ્પાએ તો પાણી પણ પીધું ન હતું, કારણ હું જાણું છું નફરત. ના બેટા, એવું નથી. એવું જ હતું પપ્પા. યામિની, તારી વાત સાચી છે. કદાચ તારી મમ્મીએ હકીકત કહી હશે. મેં ગંભીર થઈને કહ્યું, મામા, હકીકત તો તમે કે મામી પણ જાણતા નહીં હોય. મૃત્યુના થોડા દિવસ પહેલાં મમ્મીએ પોતાના અતીતનો દાબડો તોડીને મને બતાવ્યો હતો. હું મારા પપ્પા એટલે કે તમારા મિત્ર મોન્ટુ અને મામી તમારા પ્રેમી મોન્ટુની દીકરી નથી. મામા, તમારા સર્કલમાંથી કોઈએ તમારી બહેનને ફસાવી પ્રેગ્નેન્ટ કરી હતી અને તમારા મિત્ર મિન્ટુએ તળાવમાંથી બહાર કાઢી હતી મારી મમ્મીને. મરતા મરતા બચી ગઈ. મામા, તમારા દોસ્તીની લાજ રાખવા, કુટુંબ કલંકમાંથી બચાવવા રાતોરાત ઘર છોડી કલકત્તા જઈને વસ્યા. એટલું જ નહીં, પણ મારા લાલન પાલન પર અસર ના પડે તે માટે નસબંધી કરાવી નાખી. છેલ્લા 15 વર્ષથી રાતદિનની પરવા કર્યા વગર કેન્સરથી પીડાતી મારી મમ્મીની સેવા કરી છે. યામિની, પ્લીઝ સ્ટોપ ઇટ. અને મેં જે કર્યું છે તે નવાઈની વાત નથી. દિશા અને હું મિન્ટુના પગ પકડી બોલ્યા, ખરેખર અમે તારી માફી માંગવાની લાયક નથી. ચલ, હવે ઊભા થાવ. હું અહીં મારી મહાનતા બતાવવા લાવ્યો નથી. મારે મારી દીકરીના લગ્નની તૈયારી કરવાની બાકી છે. તમારે તો કન્યાદાન કરવાનું છે. સમજ્યા કે કન્યાદાન નથી કરવાની? અમે સૌ સ્તબ્ધ બની દિશાને જોઈ રહ્યા. તે હસતાં હસતાં બોલી, કન્યાનું દાન કરવાની જરૂર નથી. યામિની પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે તો સંસ્કારદાન આપણે કરશું, કહી યામિનીને વળગીને બોલી, હવે તો જવાનું છે ને? મેં ભાવભરી આંખે સંમતિ દર્શાવી અને મારા કાનમાં શહેનાઈના સૂરો ગુંજી રહ્યા હતા.